મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે સ્પર્શકો વાળી થિયરી જોઈ કે વર્તુળના બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો મળે, સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને લંબ હોય છે, લાગે છે આ બધી વાત, અને બહારના બિંદુમાંથી નીકળેલા સ્પર્શકો દ્વારા બનતો ખૂણો અને કેન્દ્ર ઉપર રહેલી ત્રિજ્યા દ્વારા બનતો ખૂણો એકબીજાના પૂરક હોય છે. એ બંને બિંદુઓને જોડો એટલે કે બહારના બિંદુ અને કેન્દ્રને જોડો તો એ બનતો રેખાખંડ એ સ્પર્શકો દ્વારા બનતો ખૂણો અને ત્રિજ્યાઓ દ્વારા બનતા ખૂણાનું શું હોય છે, દ્વિભાજક. અને એના દાખલાઓ કેવી રીતના આવે એ પણ આપણે ગયા લેક્ચરની અંદર જોયેલું. હવે અમુક થિયરી છે જીવાઓ ઉપર કે વર્તુળના કોઈ પણ જીવા જો દોરવામાં આવે, હું તમને સિમ્પલ વાત અહીંયા તો સાંભળજો ખાસ. વર્તુળના O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ છે. એક એક થિયરી એકબીજા ઉપર રિલેટેડ હશે, અમુક બનશે, એટલે બહુ ધ્યાનથી સમજજો. ખ્યાલ આવે છે? O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ. આમ જીવા કોને કહેવાય તમને બધાને ખબર છે કે એવો રેખાખંડ કે જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પર જ હોય અને વર્તુળની જીવા કહેવાય. ધારો કે અહીંયા O કેન્દ્ર છે, કેન્દ્ર O. હવે એ પણ તમને ખબર છે કે જીવા દોરવું અહીંયા, જેટલી જીવા કેન્દ્રથી નજીક એટલી જીવા મોટી, જેટલી જીવા કેન્દ્રથી દૂર એટલી જીવા નાની. મારે બે જીવા બે દોરવી જીવા અને બે સરખા માપની દોરવી છે તો બેયનું જીવા કેન્દ્રથી અંતર સરખું હોવું જોઈએ કે નહીં? બરાબર છે. તો બે સરખી જીવાને શું કહેવાય? એકરૂપ જીવા. હું એવું નથી કહેતો કે બે જ જીવા દોરી શકાય. ઘણી બધી જીવા એકરૂપ તમે દોરી શકો. આમાં 3 સેન્ટીમીટરની જીવા તમે બહુ 3 સેન્ટીમીટર. ટૂંકમાં મતલબ એવું કે જો બધાયનું માપ 3 હશે તો બધાયનું અંતર કેન્દ્રથી સરખું હશે. જો જીવા સેજે મોટી થઈ તો એ થોડી કેન્દ્રની નજીક આવી અને સેજે નાની થઈ તો એ કેન્દ્રની દૂર આવી. હું એક વર્તુળની વાત કરું છું. બરાબર છે? તો નિયમ શું છે કે વર્તુળનું O કેન્દ્ર વાળું અને અમુક ત્રિજ્યા વાળું એક વર્તુળ છે. તો વર્તુળમાં બે એકરૂપ જીવા, હું બે ની વાત કરું છું, તમે સમજી લો કે બે ની જગ્યાએ 3 હોય 4 બધું ચાલે. વર્તુળની બે એકરૂપ જીવાઓ, ધારો કે એકરૂપ જીવા એવી જીવા કે બેયના માપ કેવા હોય? સરખા. હું અહીંયા તમને એમ કહું કે એક જીવા રેખાખંડ AB છે, રેખાખંડ AB, અને એવી જ બીજી એકરૂપ જીવા તમે બીજા અહીંયા દોરી શકો, ઉપર દોરી શકો. આ પણ સમજવા માટે હું એક ઝેડ અહીંયા ઉપર દોરું છું. ધારો કે રેખાખંડ AB છે, અહીંયા રેખાખંડ CD છે. આ બે જીવા છે અને બેયના માપ સરખા છે. AB નું માપ 5 સેન્ટીમીટર તો CD નું 5 સેન્ટીમીટર. એકરૂપ જીવા હું અહીંયા દોરી શકું કોઈ પણ જગ્યાએ, પણ બે ની વાત કરું છું. એટલે બે એકરૂપ છે એનો મતલબ તો કે O થી આ નજીક અને O થી આ બેયનું અંતર કેવું હશે? સરખું. તો જ બેયના માપ સરખા હોય. ખ્યાલ આવે છે? વર્તુળની બે એકરૂપ જીવા એક કેન્દ્ર દ્વારા અથવા તો કેન્દ્ર ઉપર આતરેલા ખૂણાનું માપ સરખું હોય છે. કેવી રીતના? તો કે આ જીવા એવી છે, આ બે અંત્ય બિંદુને કેન્દ્ર આરે જોડો તો અહીંયા બને ખૂણો AOB. તમે જોઈ લો આ એક ખૂણો B નો અહીંયા. આ AB જીવા એક કેન્દ્ર ઉપર આતરેલો ખૂણો, AB જીવા એક કેન્દ્ર આરે આતરેલો, અને એ જ બેઠું CD જીવા એક કેન્દ્ર આરે આતરેલો ખૂણો. પણ જો બંને જીવા સરખી હોય તો આ કેન્દ્ર આગળ આતરેલો ખૂણો COD અને નીચેનો કેન્દ્ર આગળનો ખૂણો AOB, આ બંને ખૂણાના માપ સરખા હોય. એક જ કન્ડિશનમાં બે જીવા સરખી હોય. અને બહુ લોજિકલી વાત છે. તમે જુઓ કે જો આ જીવા છે ઉપર લઈ લો એટલે કે નાની થાય, જો નાની થાય તો આ ઘેરાવો નાનો થાય, નાનો થાય એટલે ખૂણો નાનો. સમજો છો શું કહું છું? બહુ પ્રેક્ટિકલ વાત છે. તમારે આંકડા લેવા જવાનું છે પણ થોડુંક મગજમાં વિચારો. ધારો કે આ જીવા છે નજીક ઉપર લઈ અહીંયા સુધી પકડ, પછી અહીંથી ખૂણો દોરવા જાવ તો આ મોટો ન થઈ ગયો. પણ હું એમ કહું કે એક મોટી ને એક નાની ની બે હરખી સરખા માપની, તો એનો મતલબ બેયનું અંતર સરખું છે કે નહીં? બેયનું અંતર સરખું શું કામ છે? કારણ કે બેયના માપ સરખા છે. અંતર સરખું તો બે કેન્દ્ર આરે ખૂણો આવે તો અહીં ઘેરાવો ખૂણાનો હરખો બને કે નહીં? હરખો બને એટલે માપ સરખા થાય. સમજો છો ને આખી વાત? ટૂંકમાં બે એકરૂપ નિયમ શું લખવાનો કે વર્તુળની બે એકરૂપ જીવાઓ એક કેન્દ્ર આગળ આતરેલા ખૂણાનું માપ સમાન હોય છે. એવું નહીં કે બે એકરૂપ જીવા, વર્તુળની ગમે એટલી એકરૂપ જીવા લઈ લો, 3 સેન્ટીમીટર ની કરતા 50 જીવા દોરી લો તો 50 જીવા કેન્દ્ર આગળ આતરેલા ખૂણો સરખા હોય. શું કામ? કારણ કે બધાયનું અંતર કેન્દ્રથી સરખું છે.
આવે છે તો વર્તુળની બે એકરૂપ જીવા, હું એમ બે ની વાત કરું છું પણ તમે સમજી જવાનું, ઘણી બધી જીવાઓ તો પણ ચાલશે. વર્તુળની બે એકરૂપ જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ સમાન હોય છે. એકરૂપ જીવા એટલે સરખા માપની જીવા. ખ્યાલ આવે છે? અહીં બે જીવા રેખાખંડ જીવા કઈ છે અને બીજું દહાવળી બે જીવા એકરૂપ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ તો સરખું જ હોય અને તેને સંગત ચાપનું માપ એ સરખું હોય. એ હું તો લખતા ભૂલી ગયો, એક સાથે લખી નાખજો. બે ખૂણાનું માપ સરખું હોય છે તથા તેને સંગત ચાપ મેં તમને કીધું લઘુ ચાપ ને ગુરુ ચાપ. અહીંયા A થી B તમે વિચારો બેનું અંતર સરખું છે કેન્દ્રથી, તો આ A થી B આ ચાપ થઈ તો શું આ એના કરતા મોટી ચાપ હશે? બે હરખી જ હોય ને, નીચે આવી તો મોટી થાય. ખ્યાલ આવે છે? આ ઉપર હોય ને નીચે હોય તો નાના મોટી થાય, પણ બે હરખા અંતરે હોય તો બેનો ચાપ આ સરખી હોય કે નહીં? તો વર્તુળની બે એકરૂપ જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપે સમાન હોય છે તથા તેમને સંગત ચાપ પણ સરખી હોય છે. આ ચાપ AB કહેવાય, આ ચાપ CD કહેવાય. રેખાખંડ એનો AB છે, પણ રેખાખંડ એટલે સીધો આમ લખાય, રેખાખંડ AB. મારે ચાપ લખવી હોય તો AB ઉપર આવી રીતના આમ ચાપનું નિશાન આવે. આવે છે આ રેખાખંડ AB નું માપ છે અને આ ચાપ AB છે. બેની રેખાખંડની પદ્ધતિ અલગ અલગ છે, પણ રેખાખંડ AB સરખું તો ચાપે સરખી ના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો સરખો. મેં કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો લખી નાખ્યો કે વર્તુળની બે એકરૂપ જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ સમાન હોય છે તથા તેમને સંગત ચાપની લંબાઈ પણ સમાન હોય છે. એટલે એકરૂપ હોય છે. અહીંયા રેખાખંડ AB અને રેખાખંડ CD એકરૂપ હોવાથી રેખાખંડ AB એકરૂપ રેખાખંડ CD હોવાથી શું સરખું? તો કે પહેલા ચાપ લખો જોઈએ તો કે ચાપ AB એકરૂપ ચાપ CD તથા કયા બે ખૂણા સરખા? ખૂણો AOB એકરૂપ ખૂણો COD હોય. ખૂણો AOB એકરૂપ ખૂણો COD થાય. ખૂણો AOB એકરૂપ ખૂણો COD થાય. ખ્યાલ આવે છે? જો બે જીવા સરખી તો જીવા દ્વારા સંગત ચાપે સરખી અને એને કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ પણ કેવું હોય છે? સમાન હોય છે. ખ્યાલ આવે છે? હવે એક જીવાની વાત કરું. ચાલો સાંભળો. વર્તુળની કોઈ પણ એક જીવા, અહીંયા બે જીવાની વાત હતી ને, આ બે જીવાની આ થિયરી છે. હવે કોઈ પણ એક જીવા લો, ધારો કે O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ છે અને એમની એક જીવા રેખાખંડ AB છે. નામ તો આપણે સમજ આપશું દરેક વખતે. આવે છે દાખલાની અંદર કે બીજા કોઈ પણ જગ્યાએ નામ કદાચ અલગ હોય તો નામ આને કોઈ લેવા દેવા હોય નહીં. ખ્યાલ આવે છે? ચાલો ધારો કે રેખાખંડ AB વર્તુળનું કેન્દ્ર O, એની એક જીવા છે રેખાખંડ AB. તો નિયમ શું છે? વર્તુળની કોઈ એક જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ, સાંભળો, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ એટલે ખૂણો AOB. આ ખૂણાનું માપ એ વર્તુળના કોઈ બીજા ભાગ ઉપર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય. ફરી વખત, વર્તુળની કોઈ એક જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ વર્તુળના કોઈ ભાગ ઉપર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય. કોઈ ભાગ એટલે જે કેન્દ્ર હોય એ બાજુનો ભાગ ગણવાનો, ગુરુચાપ વાળો. અહીંયાથી શરૂ કરવાનું, અહીંયાથી કોઈ પણ ભાગ ઉપર ગમે એના ખૂણો આંતરે, અહીંયાથી આમ ખૂણો આંતરશે, અહીંયાથી આમ ખૂણો આંતરશે. XZ ઉપર તમે સમજવા માટે લઈ લો કે ધારો કે અહીંયા ખૂણો આંતરે, અહીંયા નામ આપી દો બિંદુ C. તો વર્તુળની કોઈ એક જીવાએ કેન્દ્ર આગળ ખૂણો આંતર્યો અને આ જ વર્તુળની જીવાએ વર્તુળના ભાગ ઉપર ખૂણો આંતર્યો. હજી એક ખૂણો લેવો હોય તો અહીંથી આમે લઈ શકાય, અહીંથી આમે લઈ શકાય. એક જ જીવા આંતરે છે ને ખૂણો.
ખ્યાલ આવે છે? હું અહીંયા બાજુમાં સમજાવું તો એટલે આપણે આકૃતિ પેલી એમ ન રહે એટલા માટે અહીં સમજો ખાસ. અહીંયા ધારો કે કેન્દ્ર O છે ને આ જીવા AB છે. આ AOB આ ખૂણાનું માપ ધારો કે અહીંયા મેં ખૂણો બનાવ્યો હોય, અહીંયા ખૂણો બનાવ્યો હોય, અહીંયા બનાવ્યો છે, કોઈ પણ જગ્યાએ ખૂણો બનાવવાનો છું તો વર્તુળના કેન્દ્ર આગળ વર્તુળની કોઈ એક જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ વર્તુળના કોઈ પણ બીજા ભાગ ઉપર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય. જો આ 40 નો હોય તો આ 80 નો થાય, આ 50 નો હોય તો આ 100 નો થાય, આ 100 નો હોય તો આ 200 નો થાય, અહીંયા x હોય તો અહીંયા 2x થાય. સમજાય તમને? ખ્યાલ આવે છે? એવું નહીં કે અહીંયાથી પછી તો આપણને એમ થાય કે આવા બધામાં શું કરવાનું, તો એ થિયરી અમને આની પછી આવવાનું છે. થિયરી કઈ છે તો હમરો અહીંયા ધારો કે 100 હોય તો આ કેટલું 50. તમને એટલે 12 નો ખૂણો આ છે તો આને ગણવો જ નહીં, એ 12 નો જ કે આનો હોય 50, આનો 50, આનો 50. કારણ કે અંદર કેવો છે એક જ જીવા દ્વારા બનેલો ખૂણો હોય તો આ બધા એક દ્વારા બધાનો બેઝ આ છે. જો કેન્દ્ર આરે ખૂણો બેઝ બીનો હોય તો એ બમણો હોય, બાકી બધા ભાગ ઉપર એના કરતા અડધો. તમને કોઈ હવે કેન્દ્ર વાળો ખૂણો આપે ઉપરનો ગોતવાનો કે તો અડધો કરવાનો, અને ઉપરનો ખૂણો આપે કેન્દ્ર વાળો ગોતવાનો કે તો બમણો કરવાનો. પણ કન્ડિશન એક હોવી જોઈએ, એક જ જીવા દ્વારા બે ખૂણા બનેલા હોવા જોઈએ. બેનો બેઝ તમે જો AB છે. ખ્યાલ આવે છે? વર્તુળની કોઈ એક જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ, કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ એ વર્તુળના કોઈ બીજા ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય છે. વર્તુળની કોઈ એક જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ કે વર્તુળના કોઈ બીજા ભાગ ઉપર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય છે. અહીં જીવા રેખાખંડ AB એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOB તથા વર્તુળ પર આંતરેલો ખૂણો ACB હોવાથી ખૂણા AOB નું માપ બે ગણું હોય છે ખૂણા ACB કરતા. ખ્યાલ આવે છે? AOB બમણો હોય છે ખૂણા ACB કરતા. તમને હવે AC અથવા ACB અડધું હોય છે AOB કરતા. બે ચાલે ને? AOB બમણો છે અને ACB અડધો છે કેન્દ્રવાળા ખૂણા કરતા. ખ્યાલ આવે છે? ઉપરના બધા કે અક્ષર જો આકૃતિ હવે આની પછી થિયરી આવશે એમાં કેન્દ્રવાળો ખૂણો નહીં હોય. ખ્યાલ આવી ગયો? વર્તુળની કોઈ એક જીવાએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ એ વર્તુળના બાકીના ભાગ ઉપર આંતરેલા ખૂણાના માપ કરતા કેવું હોય છે? બમણું હોય છે. અથવા તો ઉપરની સરખામણી કરવી હોય તો કેન્દ્રવાળા ખૂણા કરતા કેવું હોય છે? અડધું હોય છે. ચાલો હવે તો તમને આ થિયરી પણ ખ્યાલ આવી ગયો. ધારો કે O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ છે. O કેન્દ્ર અને R ત્રિજ્યા વાળું એક વર્તુળ. કેન્દ્ર O વર્તુળની કોઈ એક જીવા દ્વારા બનેલા રેખાખંડ AB વર્તુળની કોઈ એક જીવા દ્વારા બનેલા વર્તુળના કોઈ પણ ભાગ ઉપર બનેલા તમામ ખૂણાના માપ સરખા હોય છે. કેન્દ્રવાળો ખૂણો બધાય કરતા બમણો. બરાબર છે? વર્તુળના કોઈ પણ ઉપરના ભાગની વાત કરો, જે બાજુ કેન્દ્ર હોય, નીચેના બધા સરખા હોય. તમે અંદર નીચે માટે શું કરવાનું? તો નીચેનો અહીં એક બનાવો, આ બીજો બનાવો, ત્રીજો બનાવો, નીચેને બધા સરખા. અને ઉપરના બધા ઉપરના નીચેના એ સરખા નહીં. એનું શું આવશે? ઉચકલી જેટલું શું કહેવાય? હું તમને કહીશ. બરાબર છે? તો હું તમને કહું કે વર્તુળની કોઈ એક જીવાએ વર્તુળના કોઈ પણ ભાગ ઉપર આંતરેલા તમામ ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય છે. ધારો કે અહીંયા એક ખૂણો બનાવ્યો, અહીંયા બીજો ખૂણો બનાવ્યો,
અહીંયા ત્રીજો ખૂણો બનાવ્યો, ખૂણો ACB, ADB ને AEB, ત્રણ ખૂણા બનાવ્યા. તમે જોઈ લો, આ ખૂણો, આયક ખૂણો અને આયક ત્રણે ત્રણના માપ કેવા સરખા. શું કામ? એક જ જીવાએ બનાવે. હજી કદાચ ચોથો બનાવો, પાંચમો બનાવો, છઠ્ઠો ગમે એટલા બનાવો, આવ પાણીથી નજીકથી બનાવજો તોય ચાલે. આ બધા ઉપરના બધા જેટલા આવે એ બધા સરખા, પણ એક કેન્દ્ર આગળ બનાવી દો એટલે બધાનું માપ જે સરખું એના કરતા ઘણું યાદ જોઈએ. સમજાય કે બે થિયરી એકબીજાને કનેક્ટેડ? લખવાનું શું? વર્તુળની કોઈ એક જીવાએ વર્તુળના કોઈ પણ ભાગ ઉપર આવેલા તમામ ખૂણાના માપ કેવા હોય છે? સરખા. વર્તુળની કોઈ એક જીવાએ વર્તુળના કોઈ પણ ભાગ પર આવેલા તમામ ખૂણાના માપ સમાન હોય છે. અહીં જીવા AB હોવાથી કયા કયા ખૂણા સરખા થયા? અહીં જીવા રેખાખંડ AB હોવાથી ખૂણો ACB, ખૂણો ACB બરાબર ખૂણો ABB બરાબર ખૂણો AEB. ત્રણ રેખા, ત્રણે ત્રણ કેવા? સરખા, કારણ કે ત્રણે ત્રણ કોના દ્વારા બનેલા છે? રેખાખંડ AB દ્વારા બનેલા ખૂણા હોવાથી. બરાબર છે. ચોથો બનાવ્યો તો ચોથો સરખો. ખ્યાલ આવી ગયો તમને થિયરીનો કમ્પ્લીટ? આ જીવા દ્વારા હજી એક બીજી નાની એવી થિયરી છે, અહીંયા લખી નાખો ને. એક થિયરી બાકી છે એટલે અહીંયા લખાઈ જાય. ઓકે, પૂછી લો. ચાલો વ્યવસ્થિત સમજાવવા માટે આ એક સાઈડનો ભાગ પૂછી નાખો. રેડી? આના પછીનો એક લેક્ચર આવશે થિયરી, પછી થિયરી આઈ થિંક પૂરી થશે. વચ્ચે વચ્ચે જો દાખલામાં ચેપ્ટર ના આવતી હશે તો પાછું કહીશ. હવે થિયરી શું છે સાંભળો. વર્તુળની જીવા. જીવા જ્યારે મેં તમને ભણાવ્યું ત્યારે મેં કીધું કે મોટામાં મોટી જીવા કોને કહેવાય? તો કે વર્તુળનો વ્યાસ. તો વ્યાસ એટલે એક પ્રકારની જીવા છે ને, અને જો વ્યાસ બની જાય તો અર્ધ વર્તુળ બની જાય કે ધારો કે હું એમ કહું કે O કેન્દ્ર વાળું એક વર્તુળ છે. જો સાંભળજો ખાસ, O કેન્દ્ર વાળું એક વર્તુળ છે. એનું કેન્દ્ર O છે. પણ જો જીવા તરીકે વ્યાસ હોય એટલે કે મોટામાં મોટી જીવા એનો વ્યાસ થઈ ગયો રેખાખંડ AB. અહીંયા મેં તમને કીધું કે જીવાએ વર્તુળના કોઈ પણ ભાગ ઉપર આંતરેલા બધા ખૂણાના માપ સરખા હોય. પણ આ જીવા આવી મોટામાં મોટી વ્યાસ હોય તો વર્તુળના કોઈ પણ ભાગ ઉપર ખૂણા આમ આંતરે કે એ બધા સરખા જ હોય. ઉપર એ સરખા, નીચે સરખા. અહીંયા ઉપર સરખા હોય, નીચે સરખા ન હોય, કારણ કે જીવા તરીકે એક ભાગ મોટો છે એક ભાગ નાનો. આ બે ભાગ સરખા છે, બે સરખા હોય, પણ એના માપ ખબર હોય આપણને. જો જીવા તરીકે વ્યાસ હોય તો એટલે મોઢુમાં બેસાડી દેજો કે જો જીવા તરીકે વ્યાસ હોય તો વર્તુળના વ્યાસ દ્વારા બનેલા તમામ વર્તુળ ઉપરના ખૂણા કાટખૂણા હોય 90°. સરખા તો ખરી. હું તમને એમ કહું કે અહીંયા એક ખૂણો બન્યો કે ધારો કે ખૂણો ACB બન્યો, ખૂણો ACB, અને અહીંયા ખૂણો બન્યો ADB. તો આ બે સરખા તો હોય જ, કારણ કે નિયમ આપણે જોઈ લીધો. વર્તુળની કોઈ એક જીવાએ વર્તુળ ઉપર ભાગ બનાવેલા તમામ ખૂણા સરખા, પણ એ માપે સરખા આપણને ખબર પડે. કાટખૂણા અહીંયા નક્કી ન હોય, કાટખૂણા હોય પણ અહીંયા ફિક્સ હોય, કાટખૂણા જ હોય. નીચે કાટખૂણા હોય, કારણ કે બે ભાગ કેવા છે? સરખા. પણ હું અર્ધ વર્તુળ વાળું લખીશ અને નીચેનો ભાગ ધારો કે કાઢી નાખું તોય તમને ખબર પડી જવી જોઈએ. બે મુદ્દા આવે કે વર્તુળના વ્યાસ દ્વારા બનેલા ખૂણા કેવા હોય? કાટખૂણા. અથવા તમને હું એમ કહું કે અર્ધ વર્તુળ દ્વારા, અર્ધ વર્તુળમાં બનેલા તમામ ખૂણા કાટખૂણા હોય. અર્ધ વર્તુળ દ્વારા બનેલા ખૂણા કેવા હોય છે? કાટખૂણા. અથવા વર્તુળના વ્યાસ દ્વારા બનેલા તમામ ખૂણા કેવા હોય છે? કાટખૂણા. વ્યાસ દ્વારા એટલે મોટા મોટી જીવા દ્વારા. બરાબર છે? તો કે વર્તુળના વ્યાસ દ્વારા બનેલા વર્તુળ પરના તમામ ખૂણા કાટખૂણા હોય છે.
ઘણી વખત દાખલાની અંદર આવે પણ આપણને નિયમ ભૂલાઈ જાય છે. કાટખૂણાવાળો અર્ધવર્તુળ દ્વારા ખૂણો બન્યો એટલે એ કાટખૂણો જ હોય છે. અથવા મારે બીજી રીતના લખવું હોય તો અર્ધવર્તુળ દ્વારા બનેલા ખૂણા કેવા હોય છે? કાટખૂણા. અથવા અર્ધવર્તુળ દ્વારા. અર્ધવર્તુળ ક્યારે બને? વ્યાસ થાય તો જ અડધું ભાગ પડે ને. અર્ધવર્તુળ દ્વારા બનેલા ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય છે. અહીં ખૂણો ACB બરાબર ખૂણો ADB બંને કાટખૂણા એટલે કે બરાબર 90 અંશ. ACB બરાબર ખૂણો ADB બરાબર કેટલા અંશ થશે? 90 અંશ. ખ્યાલ આવે છે? કોમ્પ્યુટર એક પ્રકારની જીવાની થિયરીમાં જ આવે ને, કારણ કે જીવા દ્વારા બનતો ખૂણો છે. આપણે જીવા તરીકે વ્યાસ હોય તો ખૂણાનું માપ આપણને ખબર હોય 90. આ એકેમાં માપ ખબર હોય નહીં. એક માપ આપે તો બીજું મળે, પણ આમાં માપ ન હોય તો એટલે ખબર પડે અહીંયા 90 અંશનો ખૂણો છે. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. આ થઈ ગયું વર્તુળની જીવા માટેની થિયરી. હવે અમુક બીજી થોડીક અલગ અલગ પ્રકારની થિયરીઓ છે જે રાઇટરની અંદર આવશે અને અમુક દાખલાઓની અંદર પણ વચ્ચે ક્યારે આવશે. અહીંયા સુધી આપણે રાખીએ. ઓકે.